માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારના વાગી ગયા 8:30 અને મિત્રો અમે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ઘરે હતા હાલ તો, અને હવે જવાનું છે અમારે કોલેજમાં. ઇન્ટર્નશીપનું કામકાજ પૂરું થઈ ગયું છે. કોલેજમાં પહેલો નંબર આવ્યો છે આપણે, અને આજે જમા કરાવવાનું છે. બધા ફ્રેન્ડોએ અમારે ખર્ચો થયો, પણ આખું જૂના ડિસ્ટાનો અમારા ગામનો ઇતિહાસ નીકાળ્યો અને આખી ચોપડી બુક બનાવી છે. પેલા 60 થી 67 પેજ હશે આખા ગામના ઇતિહાસના. મિત્રો હાલ તો આપણે ઘરે જ ગાડી પડી છે, અને આ સાઈડ તો પપ્પાની કામકાજ કરે છે, પૂળા હમા કરે. જુઓ મિત્રો આપણે હવે ડાયરેક્ટ કોલેજમાં જઈને મળીએ. ભાઈબંધો બધા આવી ગયા છે ઇન્ટર્નશીપનું જમા કરાવવા. આપણે ઇન્ટર્નશીપનું કર્યું છે મિત્ર. હા બતાવો ઇન્ટર્નશીપનું. આપણે જુઓ અમારા હિતેશભાઈ ને અમે બધા બનાવી છે, અને અમારા રાજભા અને મિત્રો હવે અમે ઉપર હેઠ્યા ઇન્ટર્નશીપના કાગળ જમા કરાવવા માટે. છે રાજ્ય શેક નહીં હે ઇન્ટર્નશીપનું. હવે અંદર જઈને મળીએ. ભાઈઓ ભેગા થઈને આ ઇન્ટર્નશીપનું હોય, આ ઇન્ટર્નશીપનું અમારા હિતેશભાઈ શીખડાવે છે, અને આ બધા શીખી રહ્યા ને. અમારે તો પટી ગયું જુઓ, અમારે તો પટી ગયું જુઓ. આપણે મિત્રો અમારા જયેશભાઈ અમે બધા બેઠા, અને અમારા દર્શનભાઈ આવો આવો. શું દર્શનભાઈ કહો, જમા કરાવી ઇન્ટર્નશીપનું? કેમ નહીં જમા કરાવી? પેલા સાગરભાઈ હવે આવી રહી. એ ભાઈ આજો માતાજી મિત્રો, અમે આવી જતા હવે ઘરે ચાર. અને મિત્રો આ તો સ્વેટર પહેરી દીધું છે અત્યારથી, કેમ કે ઠંડીનું વાતાવરણ થઈ ગયું. ને અમારે આ પૂળા કોહાથી લાવ્યા તો મોમાની થોડા બગડ્યા હતા, તો અહીંયા આવી દીધા ને હવે એને હળગાવી દેવાના. એટલે મિત્રો હવે અમે જવા મકાઈ વાટવાની છે. અને ભાઈ એવો વિચાર છે કે આ મકાઈ વાટી જાય એટલે આમાં શાકભાજી આપણે વાવી છે, બધું કરીને પેલો તો આપણો બાપ વડો પથરી. અને હાલ તો મકાઈ વાટવાનું કીધું છે, આપણે ઓર્ડર આવી ગયો મકાઈનો. બાકી તમે મકાઈ વાટ નાખો, અમે બીજું કામ કરો ઢોરોનું. એટલે આપણે હાલ મકાઈ વાટવા આવી ગયા. જો મકાઈએ પહોંચી ગયા, પણ મકાઈ વાટીને પછી મળીએ. મિત્રો અમારે હવે હળગાઈ દીધું છે પપ્પાને. પેલા પૂળાને આપણે તો એમ કહેતા હતા કે પડ્યા રહેશે, પણ હળગાઈ દીધા. જો હાલ તો બે આવી ગયા હોય મકાઈ પાસે આવીને. ફોન જોતા હતા, ફોન આવ્યો તો જીગરભાઈનો, દવા સોટી ને કે આવો ઓટો મારો, પણ કીધું ઓટો હાલ નહીં મારે, અમારે સારું વાટવાની છે. અને મિત્રો આપણે પોલીસની તૈયારી ચાલુ છે, રનિંગ ચાલુ છે. આજે 5 રાઉન્ડ માર્યા હતા આપણે, ગણો 11 મિનિટમાં, ને 2.5 કિલોમીટર જેવું થતું છે. 10 રાઉન્ડ મારો એટલે અમારા સ્કૂલના 10 રાઉન્ડ મારો હતા, અને અમદાવાદના કે હિંમતનગરના 5 કિલોમીટર થઈ રહે, 500 મીટરના એમસી. એટલે 10 મિનિટમાં એટલે 20 મિનિટમાં પટી જાય, પણ થોડો હાસડે એટલે બધું થઈ જાય રેડી. અને હવે કાલે જઈએ દોડવા, એટલે હું તમને બતાવું કેવું ગ્રાઉન્ડ છે અમારે મિત્રો. પછી મળીએ.